वडोदरा महानगर पालिका की स्थायी समिति की बैठक आज मिली थी, जिसमें 20 कार्यों को मंजूरी दी गई है। दरअसल पालिका की बड़ी कचहरी पर स्थायी समिति के अध्यक्ष डॉक्टर शीतल मिस्त्री की अगुवाई में स्थायी समिति की बैठक आयोजित हुई थी। आपको बता दें कि इस बैठक के तहत विभिन्न विभाग के 26 जितने कार्यों को मंजूरी के लिए रखवाया गया था और सभी की मौजूदगी में 20 कार्यों को मंजूर किया गया। इस बारे में स्थायी समिति के अध्यक्ष डॉक्टर शीतल मिस्त्री ने ज्यादा जानकारी दी। આજની સ્થાયી સમિતિમાં 25 પ્રપોઝલ મંજૂરી અર્થે ચડાવવામાં આવ્યા હતા। એમાં ખાસ કરીને જે ખટંબા કેટલ શેડ બનાવવાનું કામ છે એને મુલતવી રાખવામાં આવ્યું, કારણ કે કામની કોસ્ટ ઘણી વધારે હતી, જેથી કરીને ઓછા ખર્ચે વધુ ગાયો રાખી શકાય એવા કેટલ શેડ બનાવવા માટે રીટેન્ડરિંગનો નિર્ણય લેવામાં આવ્યો છે। શેરખી ખાતે 100 MLDનું STP, જેમાં 50% ગુડાનું કન્ટ્રીબ્યુશન, 50% વડોદરા કોર્પોરેશનનું કન્ટ્રીબ્યુશનથી આ કામને 179 કરોડના ખર્ચે મંજૂર કરવામાં આવ્યું છે। PM E-બસ માટેના જે ચાર્જિંગ સ્ટેશન અને સ્વિચ યાર્ડ છે એને લગતી ઇલેક્ટ્રિફિકેશનની કામગીરી અને O&Mની કામગીરી 2 વર્ષ માટે મંજૂર કરવામાં આવ્યું છે। એમાં 2 ફેરફાર સૂચવવામાં આવ્યા છે કે અત્યારે ગોત્રી, સયાજીગંજ, નિઝામપુરા ખાતે ચાર્જિંગ સ્ટેશન બનાવવા છે, એની સાથે સાથે પૂર્વ ઝોન અને દક્ષિણ ઝોનમાં પણ યોગ્ય જગ્યાએ આવા ચાર્જિંગ સ્ટેશન બને, જેથી કરીને બસોના ટ્રાવેલિંગ અને ચાર્જિંગનો વ્યય થતો અટકે। વડોદરા શહેરમાં બનેલા નવીન ગાર્ડન અને નવીન પાર્ટી પ્લોટ અને જૂના ગાર્ડન અને જૂના પાર્ટી પ્લોટમાં લાઇટિંગમાં જરૂરી ફેરફાર કરવા માટે 5 કરોડની મર્યાદામાં કામને મંજૂરી આપવામાં આવી છે। સેવાસી ગામ TP1, ખાનપુર સેવાસી TP1 વિસ્તારમાં ઊંચી ટાંકી અને ભૂગર્ભ સમ્પ તથા ડિલિવરી નેટવર્ક અને 5 વર્ષના O&M માટે RC પટેલ કંપનીને 20.18 કરોડના ખર્ચે આ કામ મંજૂર કરવામાં આવ્યું છે। એટલે સેવાસી ગામમાં ઊંચી ટાંકી અને ભૂગર્ભ સમ્પ તથા ફીડર લાઇન અને પમ્પિંગ મશીનરી વગેરે લાગશે। વડોદરા શહેરના મધ્યમાં આવેલી લાલકોટ બિલ્ડિંગને પરિસર અને મ્યુઝિયમ તરીકે વિકસાવવા જીટકો કંપનીને એની કન્સલ્ટન્સીનું કામ આપવાનું સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી છે। अब खबरों से लगातार अपडेट रहना हुआ आसान। BRG न्यूज आपके मोबाइल स्क्रीन पर आज ही BRG न्यूज की मोबाइल ऐप गूगल प्ले स्टोर और ऐप स्टोर से डाउनलोड करें और खबरों से लगातार जुड़े रहें।